આજે તો આપણે હોળીમાં બધાને ભળી મૂક્યા ને હોળીમાં બોલાવી દીધી બાકાજી કી આપણે મહાદેવ હર બધે મિત્રોને સ્વાગત છે આપણું આજના વ્લોગમાં। સવારના પોરમાં ઉઠીને આપણે ભૂખ લાગી ગઈ હતી એટલે તો પછી સવારના પોરમાં આપણે તો મેગી બનાવવા માંડ્યા બોલો। પછી તો મેગી બની ગઈ એટલે હરખીથી દાબી લીધી, એવી ભૂખ લાગી હતી, ખાવા માંડ્યા। તમારે ખાવી હોય તો આવી જાજો। અને હાંજ પડી ગઈ હતી ને તા તો આપણે અહીંયા આવી ગયા ચોકમાં ને અહીંયા ચોકમાં આવીને જોઈ તા તો બધા હોળી શણગારતા હતા, કેમ કે આજ તો હોળી હતી। તો હોળીના પાવન તહેવાર પર મારા અને મારા પરિવાર વતી તમારા અને તમારા પરિવાર સૌને હાર્દિક શુભકામના હોળીની। અને પછી તો હોળી શણગારી લીધી હતી અને પછી તો હોળી હરગવા માંડી અને હોળીનો તાપે એવો બધો ફૂલ તાપ લાગતો હતો અને ત્યાંની હોળી જોઈને પછી તો નીકળી ગયા આપણે બીજી સાઈડ હોળી જોવા માટે, ગાડી લઈને એને મારો માર નીકળી ગયા આપણે હોળી જોવા। અને અહીંયા આવીને જોયું તો અહીંયા તો હોળી હરગી ગઈ હતી બોલો। ને હોળીની અંદર શું રાખ્યું હોય તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો તા જરાક। અને હોળી જોઈને ત્યાંથી તો પાછા નીકળી ગયા ગામમાં જવા માટે, કેમ કે ગામમાં આપણે થોડુંક કામ હતું। અને ત્યાંથી તો આવી ગયા મરચાવાળાની મમ્મી ભેગા, કેમ કે મરચાં ને બધું ચટણીને દરાવવાના હતું, મસાલાને લેવાના હતા, એટલે એ બધું કામ પત્યું એટલે પાછા નીકળી ગયા ગામમાં જવા, કેમ કે આપણે થોડુંક કામ હતું ગામમાં એટલે। અને ત્યાંથી તો આવી ગયા અહીંયા આપણે પૂજારામાં આપણે, કેમ કે એરબડ્સ લેવાના હતા, પણ પૂજારામાં આવીને જોયું તો અહીંયા તો તાળું માર્યું હતું, કોઈ નહોતું, એટલે પછી તો માંડી વાયરું લેવાનું। અને ત્યાંથી તો પછી બધું કામ પત્યું એટલે હું મારો ભાઈબંધ આવી ગયા સોડા પીવા। ભાઈબંધ કે ખાવું નથી, ભૂખ લાગી, પણ એ કે આપણે સિંગ સોડા બે ભાઈબંધો પી લઈએ। પછી તો અહીંયા દુકાને આવીને ઓલા ભાઈ સિંગ સોડા બનાવવા માંડ્યા ને બની લીધી, એટલે પછી બે સિંગ સોડા પી લીધી। અને પછી તો આજે તો હતી ધૂળેટી, એટલે તો આપણે ધૂળેટી રમવાની તૈયારી કરવા માંડ્યા ને ફુગા બુગાને ફૂલાવા માંડ્યા। ધૂળેટી હોય એટલે નમતું મૂકવાનું જ નહીં, ફૂલ બાકાચીકી જ બોલાવી દેવાની હોય, ધૂળેટીમાં ઉડે તો જ્યાં, બાકી બાવળિયામાં ઘા। એટલે પછી તો આપણે ધૂળેટીની ફૂલ તૈયારી કરવા માંડ્યા। આ બાજુ અહીંયા જોઈતા તો આપણો ભાઈ તો અહીંયા એને ડિસ્કા કરતો હતો, એને મોજ હતી હો, એ હરખેથી રમ્યો હતો ને એ કે ઉડે તો જ આ, બાકી બાવળિયામાં ઘા, એ ફૂલ રમવા માંડ્યો હતો ધૂળેટી। अरे रंग बरसे भीगे जुनर वाली रंग बरसे। अरे रंग बरसे भीगे जुनर वाली रंग बरसे। અને ધૂળેટી રમાઈ ગઈ પછી તો નાહી ધોઈને તૈયાર થઈને આપણે આવી ગયા ગ્રાઉન્ડે ક્રિકેટ રમવા માટે, ક્રિકેટ રમવા। અને ક્રિકેટ રમીને થાકી ગયા હતા, હાઈન પડી ગઈ હતી, એટલે ગ્રાઉન્ડેથી ક્રિકેટ રમીને બાકાજીકી બોલાવીને આવી ગયા આપણા ઘરે, કેમ કે ઘરે તો આવવું જ પડે ને। મળીએ આપણે નવા વ્લોગમાં। વ્લોગ ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મહાદેવ હર।